સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને તમે અમારો વ્લોગ જોતા જશો, અને ના જોતા હોય તો અમારી ભીખાજી બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને આવતીકાલે ઉત્તરાયણનો દિવસ આવે છે, એટલે એડવાન્સમાં બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. અને આપ તમારું ખાસ ઉત્તરાયણના દિવસે ધ્યાન રાખશો અને દાન પુણ્ય કરજો. અને ખાસ પક્ષીઓનું ધ્યાન રાખજો પણ, અને તમારું પણ ધ્યાન રાખજો. તો બધાને હેપી ઉત્તરાયણ. તો અમારે કાલે ક્યાં જવાનું છે? કાલે અમારે વચરાજ દાદાના મંદિર અને કચ્છના નારાયણમાં જવાનું છે, વચરાજ બેટ. તો ત્યાં અમારે જવાનું છે. તો કાલના બ્લોગમાં હું તમને વચરાજ દાદાના લાઈવ દર્શન કરાવીશ. તો શું ખાય કોમલ? જો અમારે કોમલ મૂરો અને રોટલી ખાય છે, પણ બાલ કેમ ઓળાયા નહીં નાઈ એટલે હાલ ખાઈ લે એટલે ઓળાવશે. ચાલો મૂરો અને રોટલી ખાવા બેઠીએ, કારણ કે મૂરો હારા ભાવે નહીં, આપણે નહીં ભાવે. તાકાત આવે શું વાત કરે? ના હોય. આપણે કાલે ક્યાં જવાનું? સરસ. તો કોમેન્ટમાં લખજો જય વચરાજ દાદા. તો અમારે કાલે જવાનું છે વીર વચરાજ દાદાના મંદિરે. એનું કારણ કે કોઈની કોમેન્ટ જ નહીં આવી. કોમેન્ટ આવી હોત તો આપણે તમે કોઈ જોત, પણ હવે આપણે વચરાજ દાદા મંદિરે જવાનું, એટલે જય વચરાજ દાદા કોમેન્ટ કરજો. અને કાલના વ્લોગમાં બન્યા રહેજો. આવતીકાલે આપણે વ્લોગ બનાવશું. અને આજે પણ આપણે પાણી ચાલુ હોય. હજુ આપણે કાલે ઉત્તરાયણનો દિવસ છે, એટલે આપણે કાલે પાણી બંધ રાખવાનું હોય, ને આપણે પાણી ચાલુ જ રાખવાનું છે, બરાબર. તો હવે આપણે જો આ 2 દિવસનું પાવાનું રહી ગયું છે, પણ એ તો આપણે પછી કાલનો દિવસ આવીને પછી 2 દિવસ પછી આપણે પહી દઈશું. અને પછી આપણે 2 દિવસ પછી પાછું આપણે જવાનું છે શંખેશ્વર. એટલે અમે તો રહીએ છીએ ધાંગધ્રા, પણ આપણે શંખેશ્વર જવાનું છે. ત્યાં પણ આપણે હારા તમને લોકેશન બતાવશું, ક્યાં કરશું, શું કરવા જવાનું છે, એ બધું વ્લોગમાં અમારા બન્યા રહેજો. અમે ઘણું બધું કામ છે, ઘણું બધું તમને બતાવશું. જો હવે આપણે આટલા પાણી પોકી ગયું છે, અને આટલું બધું પી ગયું છે. બે દાડાને આપણે પાણી ચાલુ હતું, પણ હવે આપણે આટલા એ 2 દિવસનું રહ્યું, ઘણું 1.5 દિવસનું. એટલે આપણે પરમથી ચાલુ કરશું, અને પેલા દિવસ આપણે પી દઈશું, એટલે આપણે 2 દિવસમાં પી જાય. તો મિત્રો, આપણે પાછળના કેમેરાનો વ્લોગ બનાવવામાં ખાસિયત છે યાર. એનું કારણ કે આપણે હમણાં કોમ્બો ફૂટી ગયો હતો, એટલે આગળનો કેમેરો આપણે બરાબર કંઈ રિઝલ્ટ આવ્યું નહીં, અને કંઈ ફિટિંગ કરવામાં હે સરસ. તમે પણ ચગાવજો, કોમેન્ટમાં કહી દે. તો આપણે હમણાં કોમ્બો ન ખાયા તો કોમ્બો ન ખાયા પછી આપણે કંઈક કેમેરામાં કંઈક લોસો વાગી ગયો પછી હવે આપણે પાછળના કેમેરા જ બનાવીએ. એટલે આજ તો મને ઈચ્છા થઈ કે હું દર્પણમાં મારું મોઢું બતાવું કેવું આવે છે. સરસ, વાહ. તમે પણ ચગાવજો એટલે તમારી પુત્ર થાય, પણ તમે ખાસ ધ્યાન રાખીને ચગાવજો, એમને ના ચગાવતા યાર. અને ખાસ એક નિયમ કે આગળ તમારા બાઇકની આગળ કોઈ તમારો નાનો કોઈ છોકરો હોય તો એને ના બેસાડતા, અને બેસાડો તો આગળ તમે એક સરિયો લગાવજો. જેમ કે મારા આગળના વ્લોગમાં વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે આગળ મેં જો મારા બાઇકમાં સરિયો લગાવ્યો છે, એટલે એના માટે સરિયો લગાવજો. નકે ગળું કપાઈ જશે. હા, નકે ગળું કપાઈ જશે, બરોબર. ઘણા બધા મિત્રો મને અથવા કોમેન્ટ કરીને કહેતા હતા કે, અથવા મને ફોન કરીને કહેતા હતા કે તમે આ જે વ્લોગ નાખો છો એ વ્લોગનો ટાઈમ સેટ કરો. તો આપણે મજબૂતમાં મજબૂત ટાઈમ સેટ કર્યો છે, એટલે કે રાત્રે 11 વાગે અમારો વ્લોગ તમારા મોબાઈલની અંદર લિંક પડી જશે, એટલે કે ટર્નિંગ દિન થઈ જશે. એનું કારણ કે તમે સબસ્ક્રાઈબ કરી હશે તો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે ઘણા મિત્રો મને ફોન કરીને કહેતા હતા કે અમારે જોવું હોય તો અમે 8 વાગ્યાથી કરીને રાતે 12 વાગ્યા સુધી અમે તમારા બ્લોગની રાહ જોઈને બેઠા હોઈએ છીએ. પણ હવે આપણે તમારે રાહ જોવાની આવે છે રાતે 11 વાગે. રાતે 11 વાગે રાહ જોશો એટલે તરત જ 11 ને ઉપર 1-2 મિનિટ થાય એટલે તરત બ્લોગ પડી જશે. તો મિત્રો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા બ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ તો જરૂરથી જ કરજો, કારણ કે આખો બ્લોગ જ આપણો કોમેન્ટ ઉપર એન્ડ છે, એટલે બ્લોગ જરૂર કોમેન્ટ કરજો.